વેલકમ બેક। અમદાવાદમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી। પ્રહલાદનગર પાસે આવેલું મેકડોનાલ્ડ સીલ કરવામાં આવ્યું છે। વેજીટેરિયનની જગ્યાએ નોનવેજ બનાવતા હોવાનો આક્ષેપ લાગ્યો છે। સ્વચ્છતાનું ધોરણ ન જળવાતા હેલ્થ વિભાગ દ્વારા આ મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે મેકડોનાલ્ડ ગ્રુપની સ્પષ્ટતા। મેકડોનાલ્ડ્સે ગ્રાહકે કરેલા આક્ષેપો ફગાવ્યા છે। ગ્રાહકે ખોટી રીતે ફરિયાદ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વેજીટેરિયન નોન વેજીટેરિયનનું કિચન અલગ જ રખાય છે તેવું કહેવામાં આવી રહ્યું છે। મેકડોનાલ્ડ્સ દ્વારા ગ્રાહકે મેકડોનાલ્ડ સામે કરેલા આક્ષેપો ફગાવ્યા છે। જે ગ્રાહકે ફરિયાદ કરી તેને પૈસાની માંગ કરી હતી કે કેમ અને પૈસા આપવાનો ઇનકાર કરતા ખોટી ફરિયાદ કરી હતી અને ખોટી રીતે વિડીયો ઉતાર્યો હોવાનો સીઈઓ દ્વારા આક્ષેપ પણ લગાવાયો છે। સમગ્ર મામલે મેકડોનાલ્ડ્સ ગ્રુપની સ્પષ્ટતા પણ સામે આવી રહી છે। મેકડોનાલ્ડે ગ્રાહકે કરેલા આક્ષેપોને ફગાવી દીધા છે। અમદાવાદની આ ઘટના છે કે જ્યાં પ્રહલાદનગર વિસ્તારમાં આવેલું મેકડોનાલ્ડ સીલ કરવામાં આવ્યું છે। અહીંયા એક ગ્રાહકે આક્ષેપો લગાવ્યા હતા કે વેજના બદલે નોનવેજ બનાવવામાં આવી રહ્યું હતું, પરંતુ મેકડોનાલ્ડ્સે સ્વબચાવ કરતા કહ્યું હતું કે બંને કિચન અલગ રાખવામાં આવે છે। શહેરમાં જાણીતી રેસ્ટોરન્ટ અનહાઇજેનિક ફૂડ મળતા જ તેને સીલ કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। હું દ્રશ્યો એક વખત બતાવીશ કે જે અમદાવાદનું પ્રહલાદનગર પાસે આવેલું કે જે સફલ પેગાસ બિલ્ડિંગમાં પણ આ જ રીતની કે જે અનહાઇજેનિક કન્ડિશનમાં જે મેકડોનલ્ડ્સમાં મળતા તેને પણ સીલ છે તે કરવામાં આવ્યું હતું કે જ્યાં આગળ જે રેસ્ટોરન્ટની અંદર જે મેકડોનલ્ડ્સમાં વેજીટેરિયન ખાદ્ય પદાર્થ બનાવવાના બદલે નોનવેજ ખાદ્ય પદાર્થ બનાવવાના અંગેની ફરિયાદ તથા અનહાઇજેનિક કન્ડિશન જોવા મળતા તેને જાહેર રીતમાં ક્લોઝર કરવામાં આવ્યું છે। ત્યારે આ જ રીતનું અલગ અલગ જે એકમો છે કે જ્યાં આગળ તેને સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 જુલાઈથી 12 જુલાઈ દરમિયાન 528 એકમો ચેકિંગ કર્યા, જેમાં 198 એકમો ને નોટિસ આપી અને સીલ કરવામાં આવ્યું છે। જેમાં અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળતા જ હેલ્થ વિભાગે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે ભૂતકાળમાં પણ મેકડોનલ્ડ્સ દ્વારા કે જ્યાં આગળ કસ્ટમરને જે વેજીટેરિયનના બદલે નોનવેજનું પણ જે ખાદ્ય આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। ત્યારે હાલ ફરી એક વખત આરોગ્ય વિભાગની ટીમે અહીં મેકડોનલ્ડ્સમાં તપાસ કરતા અનહાઇજેનિક કન્ડિશનમાં જે જોવા છે તે મળ્યું હતું અને જેને લઈને હાલ તો તેને સીલ કરવાનું કામગીરી છે તે કરાઈ છે। સાથે જ આ જ રીતના 198 જેટલા એકમો છે તેને સીલ કરી અને જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ આ જ રીતના હેલ્થ વિભાગ દ્વારા જે આ ફૂડના એકમો છે તેમાં તપાસ જે છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9।